કહેવાય એ સીધો કૈલાસમાં જાય, શિવની પાસે જાય અને શિવના રૂપમાં હમાઈ જાય. એટલા માટે એની પાછળ પણ જે મામા ડાયરાએ એની ભાવના રજૂ કરી છે એ બરાબર છે. પણ અફસોસ મને નહીં આશે જેને કહેવા વાળો જે છે ને એને બહુ ભૂલ કરી છે મોટે. આ થોડા ખાટે થઈ એને જો લેવું હોત ને આયર મામાને કીધું હોત કે હું તમારું આવું લીલ કે બરણાવાનું કાઢું નહીં, એની પેલા મને એટલા આપી દો તો આમાં કોઈ નાનો પાડત. શાસ્ત્રો એને વાંચ્યા હોય, એને ખબર હોય જે તમારા માટે આવું લીલ પરણાવવું પડે એવું આ જાહેરમાં કહું છું. કેસેટ બને છે એટલે ખાસ કહું અને મારો ચારણનો ધર્મ છે એટલા માટે કહું છું. જે કીધું છે તમને એને શાસ્ત્ર વાંચ્યા હોય, એને કારણ જ્યોતિષી ખાલી ન વાંચ્યું હોય ને એને તો ખબર જ હોય બધી કે તો ઇતિહાસ ખોટા પડે નહીં, શાસ્ત્રો ખોટા પડે બાપ. અને દેશભક્તિ માટે જેટલા જેટલા આદિકાળથી ગયા છે ને મામા એ બધા એને મોક્ષ ન મળે ક્યાંય જો આ કરવું પડે તો. અને બધા અવગતિએ જાય અને બધા જો અવગતિએ જાય ને તો આવું બધું કરવાની જરૂર હોય ને એને યાદ કરવાની શું જરૂર. આટલું કર્યા પછી જો એવું થતું હોય પણ હાલ તો થયો ભાઈ. શું કે છે હતા મોઢે એ હાલ્યો રે તે દી આહીરો નો કુળબાણ તા તો ધન છે તારી માત ઉગાજી. આવું કોણે કીધું ખબર? એવી ગગન માંથી નો તું ગાજી ધન છે તારી માત ઉગાજી ગગન માંથી નો તું ગાજી. હતા મોટે હાલિયો રે તેથી આહીરો નો કુળ ભાણ તા તો ધન છે તારી માત ઉગાજી એવી ગગન માંથી નોબતું ગાજી. માથેથી નોબતું મીડી ગાજવા રડીબાંગ ધૂમ રડીબાંગ ધૂમ. અને ઈ હાલ તો થયો ભાઈ. આટલે જ નોબતું સાંભળાની તા તો દેશ ભક્તિની એ જીદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. પછી એનું દુઃખ ન હોય, એનું કઈ એનું દુઃખ હોય એને તો આવું કરે નહીં. દેશભક્તિ કોને કહેવાય? હું ગાંધીનગરમાં પણ બોલ્યો તો આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे કરીને તાળીઓ પાડે એને દેશભક્તિ કહેવાય? દેશભક્તિ તો આને કહેવાય કે નહોતો ભગવાન મેળવો નહોતો કાંઈ. ઈ છે એને જે કરી બતાવ્યું વર્ષો પહેલા ઈ ખબર પડે આ વતન માટે કે દેશભક્તિની એ જીદાજમાં એ ઉગાને મીઠડું લાગ્યું મોત. હવે નીકળી સાંભળજો મારા ગુરુબી ઈશ્વરદાનભાઈ એમણે આ કવિતા મેં એને સંભળાવી લખ્યા પછી એમણે એવું કીધું, આનંદ માટે કહું છું. ઈશ્વરદાનભાઈ એવું કીધું કે આહિર સમાજ કોઈ દી આ કવિતાનું ઋણ ન ચૂકવી શકે બાપ. સાંભળજો હવે જે ઉપમા દીધી છે વિદ્વાનોને પૂછ્યો કોક ને આવું કહેવાય કે હતા મોઢે દેશભક્તિની એ જીદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. હવેની લીટીની વાત કરું. ઈ ઉગાને યાદ જો કરશે તો દેવો નો દિન સુધરશે. ઉગાને યાદ જો કરશે દેવો નો દિન સુધરશે. કાપી વંશવેલ પોતાની નાખી જો દૂધ લીરાની.
રાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. ઈ ઉગાને યાદ જો કરશે તો દેવોનોય દિન સુધરશે. હા હા હા, દેવોનોય દિન સુધરી જાય. માણાનો તો બરાબર છે, એના માટે કરવું પડે એવું લાગે તમને કાંઈ? દેવોનોય દિન સુધરશે. હા હા, કારણ કે એને નહોતી કોઈ 5 વીઘા જમીન જોતી, નહોતો ભગવાન મેળવવો પાછો. ભગવાનની ભક્તિ કરી હોય તો ઘણા સંકટ પડ્યા છે. આપણે ઘણા ઇતિહાસો કે ભાઈ મેં ભગવાનની ભક્તિ, હવે તો ભગવાન મળે એના માટે ગમે એ કરવું પડે. આને તો કાંઈ નહીં, હું આહિરનો દીકરો છું ને મારે આશરે આવ્યા ને હું એનો જીવ ખોવાયો ના જોઈ એ ફરજ. એટલે છેલ્લી કડીમાં કે રાજ આહિરોનો એ જી આંગણું રે ઈ તો ધર્મનું છે રહે ઠાણ. દુનિયામાં ધર્મને જેથી જાકારા થવા મળે ને કોઈ હાચવે નહીં, તેથી આ ખોરડું એને હાચવે. કે રાજ આહિરોનું એ જે આંગણું રે ઈ તો ધર્મનું છે રહે ઠાણ. તો જેથી દુનિયામાં સત્યને થાય જાકારા, તેથી અમારા હીરો ના દ્વારું ગાડા. સત્યને થાય જાકારા, આ હીરો ના દ્વારું ગાડા. કાપી વંશવેલ પોતાની રાખી જો દૂજવી રાની. જાકારા, તેથી આહિરોના દ્વાર ઉગાડા. દુનિયામાં કોઈએ જ્યાં આશરો ન આપ્યો તેથી આપે છે. એની એક વાત, આ તમારો જ પ્રણનો, તમારો વિસ્તારમાં